હે આજે પર ધન બોલાવે જીવાય આવાજો રે એ આવજો રાહને દરબાર પર ધન બોલાવે જીવાય આવાજો રે શા માટે બોલાયા? માતુશ્રી પણ કેમ માતુશ્રી તારે બોલાયા? હારે સિપાહીઓ, બોલો માતુશ્રી. તમારા મહારાજા પુત્ર પ્રાપ્તિ માટે જંગલમાં તપ કરવા ગયા છે. તેમની વિના પોકણગઢની પ્રજા જે ઉદાસ છે. તમારા જોડીદારને બોલાવી ગમે ત્યાં હોય તમારા રાજાને ગોત કરવા જવું પડશે. બહુ સારું માતુશ્રી, જલ્દી બોલાવો. બહુ સારું. હે જસન ઝંડો બોલાવે વેકળ્યા હવજો રે હજો રાજે દરબાર ઝંડો બોલાવે વેકળ્યા હવજો રે આજ ઝંડો બોલાવે વેકળ્યા હવજો રે આજ રાજે દરબાર ઝંડો બોલાવે વેકળ્યા હવજો રે સુરે પડ્યા કામ ઝંડલ બોલાવે બેટિયા આવ્યા રે આજે રાજા રે પર ધન્ના તેલાયા આવ્યા રે એ બંધા થઈ જાતી યાર રાજા રે પર ધન્ના તેલાયા આવ્યા રે ભાઈકો પરિણામ રાજ્ય બોલાવવાનું કારણ પ્રધાનજી નમસ્કાર. રાજ્ય બોલાવવાનું સો મારા કામ પડ્યા છે. માતુશ્રીને પરિણામ રાજ દરબારની અંદર અમારું સૌ કામ પડ્યું છે. હારે સિપાહીઓ, આજે માતુશ્રી તમારા મહારાજા પુત્ર પ્રાપ્તિ માટે જંગલમાં તપ કરવા ગયા છે. તેમની વિના પોકણગઢની પ્રજા ઉદાસ છે. તમારે તેમને ગોતવા જવાનું છે. તમારા મહારાજા જંગલમાં ઘણા સમયથી તાપવા ગયા છે, તો તમારે એને ગોતવા જવાનું. આખો દિન પૂછતો હોય ઠેઠ જાય છે. માતુશ્રી અમારા મહારાજા કઈ તરફ ગયા? પુત્ર પ્રાપ્તિ માટે જંગલમાં તપ કરવા. એ લપ કરવા જેવું કે લપ કરવા ને તપ કરવા ગયા હશે. મારે શું તારે હું આપણે એમને ગોતવા જવાનું? આપણે ગોતવા જવાનું? હા, હથિયાર તો બધા ઘીરે ભૂલી જાઉં. મારા રાજમાં માગી લે છે તો ઈ મળી જાય. આ મળી જાય બધા હથિયાર મળી જાય હે છે. માતાજી અમને ખોડી લાલે તમારે જાબુરાય ની ગોતે. હારે સિપાહીઓ, જલ્દી પાછા આવજો. બહુ સારું માતુશ્રી. 10:45 અમે હાજર થઈ જઈશ. બહુ સારું પ્રધાનજી. શા વડે હાડા બનાવજો.